નીટનું પેપર આપીને આવ્યા પછી એક સ્ટુડન્ટે સુસાઇડ કરી લીધું. હેલો એવરીવન, દિયા હિયર. હાલ જ બિહારના એક સ્ટુડન્ટે નીટ 2025 આપ્યા પછી સુસાઇડ અટેમ્પ્ટ કર્યું. કારણ એ લાસ્ટ 2 to 3 યરથી નીટ એક્ઝામ આપતો હતો, એને એનું સિલેક્શન નહોતું થતું. આ વખતનું બી પેપર ખરાબ ગયું એટલે એણે સુસાઇડ કરી લીધું. હું સમજી શકું છું, પણ નીટમાં સિલેક્શન નહીં થાય, ડિપ્રેશન આવે, એન્ઝાઇટી આવે, સુસાઇડના થોટ્સ આવે, રાતે ઊંઘ નહીં આવતી, નેક્સ્ટ પાછો એક્ઝામ માટે તૈયારી કરવાના, પાછા કોચિંગ જોઈન કરવાના, રિપીટેડલી વાંચવાનું, બધું જ થાય, બધું જ થાય. બહુ ટેન્શન આવે, ખરાબવાળું ટેન્શન આવે. પણ દરેક વાતનું સોલ્યુશન સુસાઇડ તો નથી. હા, સમજાય છે કે તમારા પેરેન્ટ્સ તમને ખીજાય છે, પણ કે પેપરમાં માર્ક્સ સારા નહીં આવે, ટેસ્ટ સિરીઝમાં માર્ક્સ સારા નહીં આવે, પેરેન્ટ્સ બોલ છે. બિકોઝ ઓફ પેરેન્ટ્સને તમારા ફ્યુચરની તમારા કરતાં વધારે ચિંતા છે. પેરેન્ટ્સે બધું જોયેલું છે જે તમે નહીં જોયું. પણ એનો મતલબ એમ થોડી હોય કે પેરેન્ટ્સ થોડું ખીચાય તો સુસાઇડ કરી લેવું. પેરેન્ટ્સને તમારા ફ્યુચરની તમારા કરતાં વધારે ચિંતા છે. સ્પેશિયલી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે આખી રાત જાગીને વાંચો છો અને સેમ જ તમારી જેમ બીજા 20 થી 25 લાખ સ્ટુડન્ટ વાંચે છે. નહીં કે 20 થી 25,000, 20 થી 25 લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપે છે અને એ 20 થી 25 લાખ સ્ટુડન્ટમાં 1 લાખનું સિલેક્શન થાય છે. ઓફકોર્સ કે તમારે બીજા 24 લાખને સાઈડ પર મૂકીને એ 1 લાખમાં આવવું હોય તો ટફ તો હોવાનું જ. એકવાર એક્ઝામ અપાય, 2 વાર એક્ઝામ અપાય, તમે વાંચો છો એના કરતાં લોકો ઘણું વાંચતા હશે, તમે બીજા કરતાં વધારે વાંચતા હશો, એ બી બની શકે છે. પણ ટેન્શનના લીધે માર્ક્સ નહીં આવે, ટેન્શનના લીધે તમે વાંચ્યું છે પણ એક્ઝામમાં પરફોર્મન્સ સારું નહીં, કંઈ પણ થઈ શકે. હું મારા પર્સનલ અનુભવથી કહીશ, ટેન્શન આવે, એન્ઝાઇટી થાય, ડિપ્રેશન આવે, સેલ્ફ ડાઉટ થાય, રોવું આવે, પણ નેક્સ્ટ અડધી કલાકમાં કમ્બેક થઈ જવું જોઈએ. નેક્સ્ટ અડધી કલાકમાં તમે પાછા પોતાની સ્ટ્રેટેજી પર આવી જવા જોઈએ, પાછું વાંચતું થઈ જવું જોઈએ, તો જ કંઈક થાય. એકવાર ફેલિયરનો મતલબ એમ નથી કે તમે લાઈફ ટાઈમ ફેલિયર છો. ફર્સ્ટ અટેમ્પ્ટમાં તમારું સિલેક્શન નહીં થયું, ફેલિયર નથી. ઘણા બધા સ્ટુડન્ટ છે જે મને 5 વાર નીટ આપી છે, 4 વાર નીટ આપી છે અને MBBSમાં આવીને ઘણું સારું પરફોર્મન્સ આપે છે. નીટમાં સિલેક્શન નહીં થયું એનો મતલબ એ નથી કે તમે ફેલિયર છો.